નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા લગ્ન થવામાં બાધા આડે આવે છે તો કાળી રાઈના દાણાનો આ ઉપાય કરશો તો બનશે તમારા લગ્નના યોગ। તો મિત્રો, આ કાળી રાઈ જે છે એ માત્ર ખાવાનો જ સ્વાદ નથી વધારતી, પરંતુ તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓને સમાપ્ત કરવાની શક્તિ ધરાવે છે। મિત્રો, આ એ જ કાળી રાઈ છે કે જેનો તમે રસોઈમાં ઉપયોગ કરો છો, કે જેનો ત્યાંથી ભોજનનો સ્વાદ બદલી જાય છે। તો મિત્રો, કાળી રાઈનો જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમારા જીવનમાં પણ તરત જ બદલાવ આવી જાય છે અને તમારા જીવનની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો, આજનો આ વિડીયો છે એ બહુ જ ખાસ અને મહત્વપૂર્ણ બનવાનો છે। આજના વિડીયોમાં વિશેષ કરીને મિત્રો અમે તમને જણાવીશું કે જે છોકરા કે છોકરીના લગ્ન થઈ શકતા નથી અથવા તો તે લોકો માટે કોઈ માંગવું આવતું નથી અને આ માટે તમે ઘણા બધા ઉપાયો કરીને થાકી ગયા છો, પરંતુ તમને એનું કંઈ પણ ફળ નથી મળતું। તો મિત્રો, તમારે આ રાઈના દાણાનો એક ખાસ ઉપાય રાતના સમયમાં અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આ રાઈના દાણાનો ઉપાય એટલો બધો ખાસ ઉપાય છે કે જે ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો તમારા 24 કલાકમાં જ આ ઉપાયનું ફળ તમને જોવા મળશે। મિત્રો, ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા બહુ સતાવતી હોય છે। ઘણા છોકરા કે છોકરી એવા પણ હોય છે કે જેના માટે માંગવું આવતું જ નથી અને જો માંગવું આવે છે તો વાત આગળ ચાલતી જ નથી। ઘણીવાર એવું થતું હોય છે કે છોકરા કે છોકરીનું લગ્ન નક્કી થઈ ગયા હોય, પરંતુ તેમ છતાં તે લગ્ન છે એ અટકી જાય છે અને તે સંબંધ પણ તૂટી જતો હોય છે। તો મિત્રો, તે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો અમે તમને આ એક મુઠ્ઠી રાઈના દાણાનો ઉપાય જણાવીએ છીએ, તે ઉપાયને જો તમે સરખો સમજી લેશો અને અમે તમને જે રીતે જણાવીએ છીએ એ રીતે ઉપાયને તમે એકવાર કરી લીધો તો મિત્રો 24 કલાકની અંદર જ તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનવા લાગશે। આથી જ મિત્રો, આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે તે બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં જણાવીશું। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। આથી જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લીધો તો મિત્રો તમારા દીકરા કે દીકરીનું જીવન જ બદલાઈ જશે। જો તેના માટે માંગવું નહીં આવતું હોય તો થોડાક જ સમયમાં તે લોકો માટે માંગવું આવવા લાગશે। જો તેના માટે લગ્નના યોગ નહીં બનતા હોય તો લગ્નના યોગ પણ બનવા લાગશે। તેમજ જો તમારા દીકરા કે દીકરીની સગાઈની ક્યાંક વાત ચાલતી પણ હશે તો તે વાત પાકી થઈ જશે। મિત્રો, આ ઉપાયનો લાભ છે એ લાખો લોકોને મળી ગયો છે અને એ બધાના જ લગ્નના યોગ પણ બની ગયા છે। મિત્રો, તમારે અચૂક આ ઉપાય કરી લેવો જોઈએ કે જેથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળી શકે। તો મિત્રો, તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાની સાચી રીત કઈ છે, બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં જણાવીશું। પરંતુ તેના પહેલા મિત્રો તમને બધાને એક વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને જો આ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા છો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને સાથે જ મિત્રો તમે આ વિડીયોને 5 લોકોને શેર કરી દેશો તો તે લોકોને પણ આ વિડીયોનો લાભ મળશે અને એ લોકો પણ તમને એવા આશીર્વાદ આપશે કે જેનાથી તમારા પણ લગ્નના યોગ બનવા લાગશે। તો મિત્રો, આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો અને મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે બહાર જવાની પણ જરૂર નહીં પડે। આ ઉપાય તમે ઘરે પણ આરામથી કરી શકો છો। આથી જ મિત્રો, ઉપાય છે એ તમારે પોતાના મંદિરની સામે બેસીને રાત્રે જ આ ઉપાય કરવાનો છે। તેની સાથે જ મિત્રો, જો તમે કોઈ ખાસ દિવસે આ ઉપાય કરવા ઈચ્છો છો તો તમે એ દિવસે પણ કરી શકો છો। જે દિવસે એકાદશી હોય અથવા તો પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે રાત્રે પણ તમે આ ઉપાય કરી શકો છો। તેની સાથે જ મિત્રો, જ્યારે પણ ગુરુવાર હોય અથવા તો કોઈ પણ ગુરુવારે પણ તમે ઉપાય અવશ્ય કરી શકો છો। તો મિત્રો, તમારે ઉપાય કરવા માટે સૌપ્રથમ સ્નાન કરી લેવાનું છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને રાતના સમયે પોતાના મંદિરની સામે બેસી જવાનું છે અને તમારા જે પણ દેવી દેવતા હોય તેના નામનું તમારે મનમાં સ્મરણ કરવાનું છે।
તેમજ તમારા મંદિરમાં વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાનો ફોટો રાખવાનો છે. પછી મિત્રો પોતાના હાથમાં તમારે એક મુઠ્ઠી રાઈ લઈ લેવાની છે. આ વિષ્ણુ ભગવાન જે છે તમારા બાળકોની જન્મ કુંડળીમાં બૃહસ્પતિનું સ્વરૂપ છે કે જેના વગર તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ નથી બની શકતા. આથી મિત્રો એ ગુરુ ભગવાનની સામે તમારે પોતાના દીકરા દીકરીના લગ્ન માટેની પ્રાર્થના કરવાની છે. તેની સાથે જ તમારા દીકરા કે દીકરીની જન્મ કુંડળીમાં જે પણ દોષ હોય તેને દૂર કરવાની પણ પ્રાર્થના કરવાની છે. તેમજ તમારા છોકરા છોકરીના જીવનમાં જો પિતૃ દોષ, મંગલ દોષ, શનિ દોષ અથવા તો બંધન દોષ હોય તો તેને પણ દૂર કરવાની પ્રાર્થના કરજો. પછી મિત્રો આ રીતે પ્રાર્થના કરીને તમારે એક સ્ટીલનો વાટકો લેવાનો છે. પછી તમે જે પણ એક મુઠ્ઠી કાળી રાઈ લીધી છે તેને તમારે આ વાટકામાં મૂકી દેવાની છે. તેની સાથે જ મિત્રો આ એક મુઠ્ઠી કાળી રાઈમાંથી તમારે એક ચપટી રાઈ લઈને અલગથી જ મૂકી દેવાની છે. આના પછી મિત્રો તમારે એક કપૂરનો ટુકડો લેવાનો છે. મિત્રો આ કપૂરના ટુકડાને તમારે એ વાટકામાં મૂકી દેવાનો છે કે જેમાં તમે આ એક મુઠ્ઠી કાળી રાઈ મૂકેલી છે. મિત્રો આ કપૂરને તમારે એ જ સ્ટીલના વાટકામાં સળગાવી દેવાનું છે કે જેથી મિત્રો એ કપૂરની સાથે આ કાળી રાઈ છે એ પણ સળગી ઉઠશે. તો મિત્રો જ્યારે પણ તમે આ રાઈને સળગાવવા લાગો છો તો મિત્રો તમારે વિષ્ણુ ભગવાનના આ મંત્રનો 21 વાર જાપ કરવાનો છે. મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ ગુરુવે નમઃ. તો મિત્રો આ મંત્રનો 21 વાર જાપ કરીને પછી આ કપૂર અને સળગતી રાઈથી તમારે વિષ્ણુ ભગવાનની એકવાર આરતી ઉતારી લેવાની છે. મિત્રો આમાંથી જે પણ ધુમાડો નીકળે છે એ ધુમાડાને તમારે એકવાર આખા ઘરમાં ફેરવી દેવાનો છે અને પછી તેને પાછું વિષ્ણુ ભગવાનની સામે મૂકી દેવાનું છે. તો મિત્રો જો તમારે આ પ્રકારે રાઈનો ઉપાય કરી લેશો તો તમારા બાળકોના જીવનમાં જે પણ લગ્ન માટેની બાધા આડે આવે છે એ જડ મૂળમાંથી સમાપ્ત થઈ જશે. તો મિત્રો હવે તમે જે એક ચપટી અલગથી રાઈ મૂકી છે તેને તમારે એક પીળા કપડામાં મૂકી દેવાની છે અને તેની સાથે જ તેની અંદર એક કપૂરનો ટુકડો પણ મૂકી દેવાનો છે અને એની પીળા કપડાની એક પોટલી બાંધીને વિષ્ણુ ભગવાનને સમર્પિત કરી દેવાની છે. પછી તમારે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે અમારા બાળકોના જીવનમાં જે પણ લગ્ન માટેની બાધા છે તેને તમે દૂર કરી દેજો. તેમજ જો તેના લગ્નના યોગ નથી બનતા તો તેના લગ્નના યોગ અવશ્ય બનાવજો. મિત્રો રાત્રે જ્યારે પણ તમે 2-3 કલાક પછી સૂવા જાઓ છો તો મિત્રો ચૂપચાપ તમારે આ પીળી પોટલી લઈને તમારા જે પણ દીકરા કે દીકરી માટે તમે આ ઉપાય કર્યો છે તો તે લોકો જ્યાં સૂવે છે એ રૂમમાં તમારે મુખ્ય દરવાજા પાસે આ પોટલી ઉપરની જગ્યાએ ચૂપચાપ મૂકી દેવાની છે. તેમજ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ પોટલી છે એ કોઈને દેખાવી ન જોઈએ. આથી મિત્રો આ પીળી પોટલીને જો તમે તેમના રૂમમાં મૂકી દેશો તો ત્યાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જશે અને જો તમારે દીકરા કે દીકરીની ઉપર પણ કોઈ નજર હશે અથવા તો નકારાત્મક ઉર્જા હશે એ પણ દૂર થઈ જશે કે જેથી તેના લગ્નના યોગ છે એ વધારે પ્રબળ બની જશે. તો મિત્રો જો તમે આ પ્રકારે આ ઉપાય કરી લેશો તો 24 કલાકમાં જ તમને આ ઉપાયની અસર જોવા મળશે. જેવી રીતે આ કપૂરની સાથે રાઈના દાણા જે સળગશે તેની સાથે જ તમારા બાળકોના જીવનમાં જે પણ નકારાત્મક ઉર્જા છે આ રાઈ સળગતાની સાથે જ સમાપ્ત થઈ જશે. મિત્રો આ વાટકામાં જે પણ રાઈ સળગેલી છે તો એ રાખને મિત્રો તમારે કોઈ પણ વૃક્ષના થડમાં રાખ અર્પિત કરી દેવાની છે. જો તમને આ ઉપાય એકવાર પૂરી શ્રદ્ધાથી કરી લો છો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ જરૂરથી બનવા લાગશે. તેમજ મિત્રો તમે આ ઉપાય સાચી શ્રદ્ધાથી કરો છો તો તમારા દીકરા દીકરી માટે થોડા જ સમયમાં માંગુ આવવા લાગશે. જો તેમાં બાધા આડે આવતી હશે તો તે બાધા પણ દૂર થઈ જશે અને તે બંનેના લગ્નના યોગ અવશ્ય બની જશે. તેમજ જો તેને તેનું મનપસંદનું પાત્ર નહીં મળતું હોય તો એમાં પણ તેનો ફાયદો થશે. જો લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોય અને એ પણ બંધ રહેતી હોય તો જો તમે એકવાર આ ઉપાય કરી લેશો તો તમારા લગ્નની તારીખ પણ નક્કી થઈ જશે. વિષ્ણુ ભગવાનની સામે જો તમે આ રાઈને સળગાવો છો અને આ રાઈના ધુમાડાને જો તમે આખા ઘરમાં એકવાર ફેરવીને લાવો છો તો આનાથી તમારા છોકરા કે છોકરીની જન્મ કુંડળીમાં ગુરુ છે એ મજબૂત બની જાય છે. પછી તમે જોઈ શકશો કે તમારા છોકરા છોકરી કે જેના માટે 2-3 દિવસમાં જ
માંગુ આવી જશે. તો મિત્રો, જો તમે આ ઉપાય એકવાર પૂરી શ્રદ્ધાની સાથે કરી લેશો તો અવશ્ય જ તમારા દીકરા કે દીકરીના લગ્નમાં કોઈ બાધા આડે નહીં આવે, તેમજ તેના માટે જલ્દી જ માંગુ આવી જશે. તો મિત્રો, આ એક હતો મહાન ઉપાય કે જેને તમારે અવશ્ય કરી લેવો જોઈએ. પરંતુ તેની સાથે જ મિત્રો, આપણે હવે એક બીજા હળદરના ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાયને પણ તમે કરી લેધો તો પોતાના લગ્ન માટેના યોગ બનાવી શકો છો. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 5 હળદરની ગાંઠ લેવાની છે. આ 5 હળદરની ગાંઠ લઈને પછી તમારે પોતાની જેટલી ઊંચાઈ હોય એટલો લાલ સૂતરનો દોરો તમારે લેવાનો છે. આ 5 લાલ સૂત્રના દોરાને આ 5 હળદરની ગાંઠમાં બાંધી દેવાના છે. ત્યાર પછી મિત્રો, 5 હળદરની ગાંઠને પોતાના માથેથી 7 વાર ઉતારીને આ 5 હળદરની ગાંઠને 5 અલગ અલગ વૃક્ષના થડની નીચે તમારે મૂકી દેવાનું છે. જ્યારે પણ તમે આ ઉપાય હળદરની ગાંઠ વૃક્ષના થડમાં મૂકો છો ત્યારે તમારે પોતાના લગ્નના યોગની જે પણ મનોકામના છે તેનું તમારે મનમાં એકવાર સ્મરણ કરીને પછી તે વૃક્ષની નીચે આ હળદરની ગાંઠ મૂકી દેવાની છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે તમે 5 હળદરની ગાંઠ લીધી છે તેને 5 અલગ અલગ વૃક્ષના થડની નીચે મૂકી દેવાની છે. તેમજ જો મિત્રો તમને વૃક્ષ ન મળે તો તમારે આ હળદરની ગાંઠને 5 અલગ અલગ મંદિરના મુખ્ય દ્વાર ઉપર ગાંઠ મૂકી દેવાની છે. તો મિત્રો, તમે આ પ્રકારે આ હળદરની ગાંઠનો ઉપાય કરી લેશો તો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે. તેમજ તમારા લગ્ન થવામાં જે પણ બાધા આડે આવે છે ત્યાં ઉપાય કરવાથી સમાપ્ત થઈ જશે અને તમે તમારા મનપસંદ સાથીને પણ પ્રાપ્ત કરી શકશો. પરંતુ મિત્રો, ઘણા લોકો લગ્ન ન થવાને લઈને ચિંતિત હોય છે કે તેમાં અવરોધોનો સામનો કરવો રહ્યા હોય છે. આનું કારણ ગુરુ અને ઘણા લોકોની કુંડળીમાં હાજર અન્ય ખામીઓ હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયો તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. તો જો તમારા લગ્ન નથી થતા તો દર સોમવારે ભગવાન શિવને ગાયના દૂધથી અભિષેક કરજો. આ સાથે હે ભોલેનાથ તમને આશીર્વાદ આપશે અને તમારા જલ્દી લગ્ન થવાના યોગ બનવા લાગશે. તેમજ મિત્રો, લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ગુરુવારે વ્રત રાખજો અને પીળા વસ્ત્રો પહેરજો. ગુરુવારે તમારા જમણા હાથ પર કેળાના ઝાડનું મૂળ બાંધજો. આ વસ્તુ ગુરુ ગ્રહને મજબૂત કરે છે અને તમારા માટે જલ્દી માંગુ આવી શકે છે. તેમજ સુંદર અને સદાચારી પત્ની મેળવવા માટે પત્ની મનોરમા દેહી મનોસરીનેમ તારી દુર્ગસ્મ સારસાગ્રસ્ય ફૂલોદ્વમ. મિત્રો, આ મંત્રનો જાપ કરજો. તેનાથી તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે અને સર્વગુણ સંપન્ન અને એક પતિવ્રતા સ્ત્રી મળશે. આ ઉપરાંત જો શ્રેષ્ઠ પ્રયાસો છતાં લગ્ન શક્ય ન હોય તો ભગવાન ગણેશને પીળી મીઠાઈ અર્પણ કરજો. દર ગુરુવારે નહાવાના પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરજો. આ ઝડપી ઉપાય તમને લગ્ન તરફ દોરી જશે. તેમજ મિત્રો, લગ્નમાં વિલંબ દૂર કરવા માટે સોમવાર અથવા ગુરુવારે દાડમના પાન પર ઓમ નમઃ શિવાય લખજો. હવે તેને શિવલિંગ પર ચડાવજો. આવું 21 દિવસ સુધી સતત કરજો. તેની સાથે જ ગુરુવારે ગાયને લોટ પર થોડું હળદર લગાવીને અથવા ગોળ અને પલાળેલા ચણાની દાળ ખવડાવવાથી ભગવાન ગુરુ પ્રસન્ન થાય છે અને તમારા લગ્નના પ્રબળ યોગ બનાવે છે. આ સાથે તમે જલ્દી લગ્ન કરી શકશો. તેમજ મિત્રો, ગુરુવારે ભગવાન બૃહસ્પતિને લીલી ઇલાયચી અને જળ અર્પણ કરજો અને સાથે શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવજો. આ સાથે તમારું ભાગ્ય તમારો સાથ આપશે અને કેળાના ઝાડની સામે ગુરુના 108 નામનો જાપ કરવાથી ભગવાન બૃહસ્પતિ પ્રસન્ન થાય છે. તેનાથી લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે અને વ્યક્તિ ઉપર જે પણ નકારાત્મક ઉર્જા છે તે પણ દૂર થાય છે અને નજર દોષ પણ દૂર થશે કે જેથી જલ્દી જ લગ્ન થઈ શકે. ત્યાર પછી શુક્રવારની રાત્રે 8 ખજૂરને પાણીમાં ઉકાળજો. પછી તેને એક વાસણમાં રાખો અને સૂતા પહેલા તેને તકિયા પાસે રાખજો. હવે તેને સવારે નદીમાં વહાવડાવી દેજો. તેનાથી તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થશે. તેમજ શિવ પાર્વતીની પૂજા કરવાથી પણ વહેલા લગ્ન થાય છે અને લગ્ન થવામાં જે બાધા આડે આવે છે તે પણ દૂર થાય છે. આ કારણે અને લગ્ન પછી પણ વૈવાહિક જીવન સુખી રહે છે. તેમજ જો તમારા લગ્ન જીવનમાં અડચણો આવી રહી હોય તો દર શુક્રવારે નહાવાના પાણીમાં કાળી ઇલાયચી નાખીને સ્નાન કરજો. આ ઉપાય ઓછામાં ઓછા 16 શુક્રવાર સુધી કરજો
આમ કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બને છે. અને મિત્રો, જો તમે તમારી કુંડળીમાં શુક્રને મજબૂત કરવા માંગો છો તો શુક્રવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરજો અને આ પછી ચોખા, ખાંડ, દૂધ, દહીં વગેરેનું દાન કરજો. આ ઉપરાંત જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય તો શુક્રવારે સ્નાન અને ધ્યાન પછી ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરજો. જો તમે ઈચ્છો તો ભગવાન શિવને પંચામૃતથી પણ અભિષેક કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે અને જો તેને લગ્નની ઈચ્છા હોય તો જલ્દી જ તેના લગ્ન યોગ બનવા લાગે છે. તેમજ મિત્રો, જો નબળા શુક્રના કારણે તમારા લગ્ન જીવનમાં અવરોધો આવી રહ્યા છે તો શુક્રવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી લક્ષ્મી નારાયણ મંદિરમાં જઈને તેમને એક નાળિયેર અર્પણ કરજો. આ ઉપાયને અનુસરવાથી વહેલા લગ્નની શક્યતાઓ રહે છે. ઘરની પૂર્વ દિશાને આછો લીલો, પિસ્તા લીલો અથવા નાની ઇલાયચીથી રંગિત કરજો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ ઘરની પૂર્વ દિશામાં દિવાલ પર ચોરસ ઘડિયાળ લગાવો, જેની ફ્રેમ લાકડાની અથવા તો લાકડાના રંગની હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વહેલા લગ્ન થાય છે. તેમજ મિત્રો, ગાયત્રી મંત્રને ફ્રેમમાં અથવા તો કાગળ પર ઘરની પૂર્વ દિશામાં લખો અને તેને રવિવારે મૂકજો. આથી મિત્રો, વાસ્તુ અનુસાર આવું કરવાથી લગ્નની શક્યતાઓ વધી જાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.